હેલો ગાઈસ, હું કે પાલટી હવે તવો લગાવી દીધો છે તવાની અંદર. તવો લગાવ્યો છે, ફિશિંગ ચાલુ છે. હોલ્ડર આપો હોલ્ડર વળી ગયું. તવામાં ઘી ભરેલું કરવામાં એપ્રોક્સ 11:15 વાગ્યાથી લઈને બપોરના 2:30 વાગ્યા હતા. 3.5 કલાક થયા હતા. અડધો કલાકનું લંચ બ્રેક 2:30 વાગે પછી ચાલુ. આપણે હતા ત્યાં ને આવી ગયા આ બાજુ. એકચ્યુઅલીમાં મારા એક કોલ આવી ગયો હતો. વેટની કાકા અમારા જે જાણીતા લેથ મશીનના કારીગર હતા, એમનો કોલ આવ્યો હતો. એમને અટેન્ડ કરવા પડે એમ હતા. ત્યાં સુધીમાં હોલ્ડરની અંદર ટીકડી ચેન્જ થઈ ગઈ. જોઈ શકો છો, ન્યૂ ટીકડી કટ દબાઈ દીધો છે. 6-7 mm જે આપણે દબાઈએ છીએ અને મશીનમાં કટ ચાલુ કરી દીધો. હોલ્ડર માપું બાંધેલું છે, તીરછું બાંધેલું દેખાય એવી રીતના બાંધેલું છે. શું કે લૂછરું હોય ને વધારે પેલું ખરાબ ના નીકળે. મતલબ કે આવું તો નીકળશે પણ બને એટલું ઝીણું પડે એમ. હું આની અંદર બેસું પણ એક વસ્તુ હારું, મારે જ્યાં જવું હોય હું જઈએ. તો આવું બધું છે. ફેસિંગની અંદર ખાલી ફેસ મારીને ઉપર ફેસમાં ડિગ્રી મારવાની આવે. આપણે રિંગ ચાલુ છે, એક પતી ગઈ. આપણી હાલત સેટિંગ કરીને આવ્યો છું આ બાજુ વિડીયો બનાવવા માટે. પ્લેટો લાગશે. લાલ ટી શર્ટ પહેરીએ, કચ્છું નહીં ચાલુ રહે. ત્રણ મશીન ઉપર એકદમ જબરદસ્ત. મારા રીંગો ચાલે, પછી પ્લેટો, આમાં તવો ચાલુ. આ કાલ સુધી સેટિંગ નહીં આવે. કાપ્યા જ રાખવાનું. પહેલાં મશીન રોટર ખબર